મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, જેઓ રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ હતું, તેઓની આજે પુણ્યતિથિ છે. મહાત્મા ગાંધીની આજે 76મી પુણ્યતિથિ. દેશને આઝાદ કરવા માટે મુખ્ય ભૂમિકા. 76મી પુણ્યતિથિ હોય ત્યારે આજના દિવસને જ અનેક જગ્યાએ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. દુનિયામાં અહિંસાનું એક મોટી પહેલ બાપુએ છેડી હતી, ત્યારે આજે 76મી પુણ્યતિથિ હોય આજના જ દિવસે એટલે કે 30 જાન્યુઆરી 1948માં નાથુરામ ગોડસે દ્વારા બાપુને ગોળી મારવામાં આવી હતી અને ત્યાં તેઓની હત્યા કરી દેવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની હાજરીમાં જ 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને બાપુને એટલે કે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે. જય હિન્દ.